चैनल ऑफ वडोदरा। नेताजी सुभाषचंद्र बोसની જન્મ જયંતિ નિમિત્તે પાલિકા દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા વડીવાડી સારાભાઈ રોડ પાસે આવેલ નેતાજી સુભાષચંદ્ર બોસની જન્મ જયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને વડોદરાના મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમમાં દંડક શાસક પક્ષના મનોજ પટેલ, વોર્ડ નંબર 11ના કાઉન્સિલર સંગીતાબેન ચોકસી, વડોદરા કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, કોંગ્રેસના વિપક્ષી નેતા અમીબેન રાવત, કાઉન્સિલર ચંદ્રકાંત ભદ્દુ આ તમામ લોકોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। તો વડોદરાના પૂર્વ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा અને જય હિન્દ જેવા સૂત્રો આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝ જે રાખમાંથી પણ રાષ્ટ્રનું સર્જન કરનાર મહાન વિભૂતિઓમાંના એક મહાન વિભૂતિ હતા। તેમનો જન્મ બંગાળના કટકમાં 1897માં થયો હતો। બાળપણથી જ ખૂબ તેજસ્વી અને કુશાગ્ર બુદ્ધિ એવા નેતાજી સુભાષચંદ્ર બોઝ આઝાદ હિન્દ ફૌજ દ્વારા ભારતની પ્રજામાં દેશ માટે અને દેશની આઝાદી માટે તત્પર થવા માટેના ગુણો વિકસાવવામાં સફળ રહ્યા હતા। આઝાદીની લડત લડતા જ નાયહોકુ પાસેના એક વિસ્તારમાં એમનું વિમાન તૂટી પડતા તેઓ શહીદીને વહોર્યા હતા। આમ આઝાદી માટે લડત લડતા શહીદીને વહોરનાર પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સેનાની હતા। નેતાજીના જીવનમાંથી એમની નિડરતા, સાહસિકતા અને પરાક્રમ જેવા ગુણો અપનાવશે આજના યુવાનો, તે જ ખરા અર્થમાં આપણા યુવાનોની નેતાજી સુભાષચંદ્ર બોઝને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ હશે। સ્વતંત્ર સંગ્રામના સેનાની, આઝાદ હિન્દ ફૌજના સ્થાપક સુભાષચંદ્ર બોઝની આજે જન્મજયંતિ નિમિત્તે અહીંયા એમની પ્રતિમાને ફૂલહારના કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। સુભાષચંદ્ર બોઝ એક મહાન વિભૂતિ કે જેમને આપણા દેશ માટે જે શહીદી વહોરી એ આજે પણ આખા દેશમાં સુભાષચંદ્ર બોઝને યાદ કરવામાં આવે છે। આ એ સુભાષચંદ્ર બોઝ હતા કે જેમને મહાત્મા ગાંધી, જેમને આપણે બાપુ કહીએ છીએ, એમને રાષ્ટ્રપિતા તરીકેનું બિરુદ એ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું। એમને જે 4 બટાલિયન બનાવી હતી એ 4 બટાલિયનના નામ પણ નહેરુ, ગાંધી, સુભાષને આઝાદ રાખ્યા હતા। અને જેમને સ્લોગન આપ્યું હતું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा, एवं सुभाषचंद्र बोस की जन्म जयंती निमित्ते हमने कोटि कोटि नमन करिए। सुभाष चंद्र बोस की आज जन्म जयंती है। उपलक्ष्य में आज कॉर्पोरेशन तरफ से जो कार्यक्रम थाय छे ए कार्यक्रम भागरूपे एमने फूलहार चढ़ावा माटे कॉर्पोरेशन बधा चूंटायेला प्रतिनिधिओ अहींया हार चढ़ावा आवे छे। सवाल एटलो ज छे कि आज़ादीना लड़वैयाए पोतानुं सर्वोच्च न्योछावर कर दीधुं पण कोई पब्लिसिटी नहीं करी। आज़ादी लड़वैया आ देशना माटे कंईक करी गया छे। आज पहलो व्यक्ति छे जेने आज़ादीनी लड़ाईमां लोकोने क्रांतिकारी लड़ाई तरफ वाळ्या हता અને કીધેલું કે तुम आगरानी अंदर कीधेलू कि तुम मुझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा। ये क्रांतिकारी शब्दों અને સાથે સાથે આ દેશની આઝાદી માટે એક ફૌજ બનાવી, આઝાદ હિન્દ ફૌજ, અને સૌથી પહેલાં મહિલાઓની તાકાતને ઓળખી અને મહિલા વિંગ બનાવી, જેને ઝાંસી કી રાની તરીકે વિંગ બનાવી। એટલે એને મને લાગ્યું કે આઝાદીની લડાઈમાં બહેનો પણ જોઈએ, માણસો પણ જોઈએ, અને એ લડાઈ લડવા માટે વિદેશ ગયા, ત્યાંથી લડાઈ શરૂ કરી। પણ સવાલ એટલો જ છે કે ક્રાંતિકારી લડાઈ તરફ વળ્યા, કારણ કે કોંગ્રેસના પ્રમુખ હોવા છતાં પણ વિચારોના મતભેદ હોવાથી બહાર નીકળી ગયા, પણ લડાઈ સામે ક્રાંતિકારી લડાઈ લડવા માટે જે
લોકોને ઉત્સાહી કર્યા, એમાં સૌથી પહેલું નામ જો કોઈનું આવતું હોય તો સુભાષચંદ્ર બોઝનું આવે છે. એમને નમન કરીએ છીએ. આવા વ્યક્તિત્વથી આપણે આ દેશમાં કઈ લડાઈ લડવી છે, કોના માટે લડવી છે, શાના માટે લડવી છે, એ પ્રેરિત થઈને હંમેશા લડાઈ લડવા માટે તૈયાર રહેવું જોઈએ અન્યાય સામે. અને આ લડાઈ અન્યાય સામે જ લડી છે, એ બહુ મહત્વની હતી છે. આજના દિવસે એમને યાદ કરતા એમને નમન કરું છું. જય હિન્દ, જય ભારત.